अस्सलामुअलैकुम। केम छो विद्यार्थिनीओ? मजामां छो ने बधा? केवी गई बधानी परीक्षा? सारी गई ने? लख्युं छे ने बधुं बराबर? सारा मार्क्स आवशे ने बधाना? चालो हवे फरीथी आपणे भणवानी शरूआत करीए। वेलकम टू JBS GPS ऑनलाइन स्टडीज। ऑनलाइन अभ्यास करवामां मजा आवे छे ने बधाने? चलो जो हजी सुधी तमे आपणी चेनलने सब्सक्राइब न करी होय तो प्लीज सब्सक्राइब करजो અને જો મારો વિડિયો ગમે તો તેને લાઈક કરવાનું ભૂલશો નહીં। ઓકે? ધોરણ 8 વિષય કમ્પ્યુટર। કયો પાઠ ચાલી રહ્યો છે આપણો? પાઠ 4 એક્સેલ। બરાબર? એક્સેલમાં આપણે અગાઉના વિડિયોમાં શું શીખી ગયા હતા? કોણ કહેશે મને? એક્સેલની વિન્ડોની સમજૂતી મેળવી હતી। બરાબર? કે એક્સેલની વિન્ડોમાં કોને શું કહેવાય, કેવી દેખાય? યાદ છે ને બધાને? તો ચાલો આજે આપણે જે ચોપડી દ્વારા માહિતી મેળવી હતી એક્સેલની વિન્ડો વિશે તે આજે આપણે થોડુંક પ્રેક્ટિકલી શીખીએ કે કોમ્પ્યુટરમાં તેનો દેખાવ કેવો હોય છે। બરાબર? તો ચાલો સૌથી પહેલા તમને મારી કોમ્પ્યુટરની સ્ક્રીન દેખાય છે, એમાં આપણે એક્સેલ શરૂ કરવું હોય તો કેવી રીતે શરૂ કરીશું? તો સૌપ્રથમ તો સ્ટાર્ટ મેનુ પર જવાનું। સ્ટાર્ટ મેનુ આપણી કોમ્પ્યુટરની સ્ક્રીન પર ડાબી બાજુ ખૂણામાં હશે, 4 બોક્સ વાળું। બરાબર? એની ઉપર ક્લિક કરવાની એટલે સ્ટાર્ટ મેનુ ઓપન થઈ જશે। ત્યારબાદ ઓલ પ્રોગ્રામ્સમાં તમારું સ્ટાર્ટ મેનુનો દેખાવ જુદો હશે કેમ કે ઓપરેટિંગ સિસ્ટમ જુદી હોય છે, મેં અગાઉ પણ તમને સમજાવ્યું હતું। બરાબર? એમાં તમારે MS ઓફિસ શોધવાનું છે ઓલ પ્રોગ્રામ્સમાં જઈને, અને MS ઓફિસ એટલે કે માઇક્રોસોફ્ટ ઓફિસ। માઇક્રોસોફ્ટ ઓફિસમાં હશે, જો દેખાય છે માઇક્રોસોફ્ટ ઓફિસ, માઇક્રોસોફ્ટ ઓફિસમાં હશે માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ 2007। બરાબર? જો અહીં બાજુમાં તમને 2013 પણ દેખાય છે। બરાબર? એટલે કે બંને વસ્તુ એક્સેલ જ છે પરંતુ બંનેના ફીચર્સ અલગ અલગ છે। આ 2007 છે, આ 2013 છે, એટલે કે 2013માં આપણને કેટલાક ફીચર્સ, કેટલાક ફાયદા વધારે છે। બરાબર? કેટલાક ઓપ્શન આપણને વધારે મળે છે। તો ચાલો આપણે અત્યારે 2007ની વિન્ડોની સમજૂતી મેળવીએ। ચલો આ આપણું ઓપન થઈ ગઈ એક્સેલની શીટ। બરાબર? આ જે પેજ ઓપન થાય છે અને તમને જે દેખાય છે નાના નાના બોક્સ, એ બોક્સને આપણે શું કહીએ? આખું એક પેજ જે છે તેને આપણે શીટ કહીએ છીએ। શું કહીએ છીએ? આ જે એક ઓપન થયું એને આપણે શું કહીશું? શીટ। બરાબર? જો હવે સૌથી પહેલા તો તમારી ચોપડી ખુલ્લી રાખજો સાથે। ચોપડીમાં પાના નંબર 59 પર જો નીચે સૌથી પહેલા તો છે ટાઇટલ બાર। ટાઇટલ બાર ક્યાં છે? કોણ કહેશે મને? જો ટાઇટલ બાર સૌથી ઉપર જે યલો કલરની લાઈન દેખાય છે બુક 1 માઇક્રોસોફ્ટ એક્સેલ, એ આપણું શું છે? ટાઇટલ બાર। જ્યારે આપણે આ ફાઇલને સેવ કરી દઈશું અને નામ આપી દઈશું કે માર્કશીટ કે કંઈ પણ નામ આપીશું તો આ બુક 1ની જગ્યાએ આપણે જે નામ આપેલું હશે તે નામ આવી જશે। બરાબર? એટલે આ આપણું શું છે? ટાઇટલ બાર। ટાઇટલ બાર પર હંમેશા આપણી ફાઇલનું નામ અને આપણે કયો પ્રોગ્રામ કરી રહ્યા છીએ, કયો સોફ્ટવેરનો યુઝ કરી રહ્યા છે તેનું નામ દર્શાવવામાં આવે છે। તો ખબર પડી ગઈ? આ આપણું છે ટાઇટલ બાર। ટાઇટલ બાર પર જો ડાબી બાજુ ખૂણામાં ઓફિસ બટન આવેલું છે, દેખાય છે? મારું માઉસ પોઇન્ટર ફરતું જાય છે, તમે ધ્યાન આપજો। દેખાય છે ઓફિસ બટન? ઓફિસ બટન પર ખાલી માઉસ પોઇન્ટર મૂકશો એટલે એક ટૂલ ટીપ દેખાય છે। આપણે માઉસ પોઇન્ટર 1-2 સેકન્ડ સુધી મૂકી રાખીએ અને તો એની જાતે એક ટૂલ ટીપ એટલે કે કયો ટૂલ્સ છે અને તે શેના માટે ઉપયોગમાં આવે છે તે દર્શાવે છે। એવી રીતે જો બાજુમાં સેવ, જો આવી ગયું સેવ, એની શોર્ટકટ કી પણ આવે છે। બરાબર? સમજ પડે છે બધાને? આ છે અન્ડુ બટન, કંટ્રોલ Z જે આપણે કરીએ છીએ ને, આપણે કંઈ કર્યું હોય તે સુધારો આપણને ન જોઈતો હોય તો આપણે કંટ્રોલ Z કરીએ તો પાછું એની મૂળ સ્થિતિમાં આવી જાય। એવી રીતે
રીડુ કંટ્રોલ વાય આપણે કોઈ સુધારો કર્યો હતો આપણે તેને ડિલીટ કરી નાખ્યો હવે ફરીથી જોઈએ છે તો કંટ્રોલ વાય બરાબર એની નીચે જો ઘણા બધા મેનુ છે હોમ ઇન્સર્ટ પેજ લેઆઉટ જો જેની ઉપર માઉસ પોઇન્ટર મૂકું છું ને હાઇલાઇટ થાય છે ફોર્મ્યુલા ડેટા રિવ્યુ વ્યૂ આ શું છે આપણી મેનુ બાર છે મેનુ બારની ઉપર જુદા જુદા મેનુ આવેલા હોય છે જો અત્યારે હોમ મેનુ ઓપન છે તો આ બધા જે ફીચર્સ દેખાય છે પેસ્ટ કટ આ બધા આપણા એડિટિંગ માટેના ઓપ્શન્સ છે દેખાય છે વર્બ ટેક્સ્ટ મર્જ એન્ડ સેન્ટર ફોર્મેટ સેલ ડિલીટ ઇન્સર્ટ આ હોમ મેનુ માટેના ઓપ્શન્સ છે હવે ઇન્સર્ટ પર ક્લિક કરશું તો એના રિલેટેડ આપણને ફીચર્સ અહીં દર્શાવવામાં આવશે જો દેખાય છે બદલાઈ ગયા ફીચર્સ પાઇવટ ટેબલ પિક્ચર્સ ક્લિપ આર્ટ શેપ્સ સ્માર્ટ આર્ટ એવી રીતે પેજ લેઆઉટ જે મેનુ પર ક્લિક કરશો એ રીતે એના ફીચર્સ એના ઓપ્શન્સ એના ફાયદા તમને દર્શાવવામાં આવશે બરાબર જો હવે જેની ઉપર ક્લિક કરીશ ને એનું ટૂલ ટીપ એટલે કે શેના માટે ઉપયોગમાં આવે છે એ આપણને દર્શાવશે જો પેજ લેઆઉટ જો માર્જિન ઉપર ક્લિક કરીશું તો આવશે માર્જિન સિલેક્ટ ધ માર્જિન સાઇઝ ફોર ધ એન્ટાયર ડોક્યુમેન્ટ ફોર ધ કરંટ સેક્શન એટલે કે તમારા પેજનું માર્જિન સેટ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે સાઇઝ જો ચૂઝ અ પેપર સાઇઝ ફોર ધ કરંટ સેક્શન આપણું જે પેજ છે એની સાઇઝ સિલેક્ટ કરવા માટે આનો ઉપયોગ થાય છે ત્યારબાદ છે રિવ્યુ વ્યૂ ઘણા બધા મેનુ છે જેમ જેમ તમે એની ઉપર ક્લિક કરશો તેમ તેમ તેના ઓપ્શન્સ તમને દર્શાવવામાં આવશે બરાબર હવે મેનુ બાર પછી આપણે અહીં જો આ ટાઇટલ બાર પર ખૂણામાં બીજા 3 બટન આવેલા છે દેખાય છે ક્લોઝ બટન રિસ્ટોર ડાઉન અને મિનિમાઇઝ ક્લોઝ તેના માટે ઉપયોગમાં લેવાય વિન્ડોને ક્લોઝ કરવા માટે રિસ્ટોર ડાઉન ક્લિક કરશો તો તમારી વિન્ડોની સાઇઝ નાની થઈ જશે અને બટન શેમાં ફેરવાઈ જાય મેક્સિમાઇઝમાં બરાબર પાછું ક્લિક કરશો તો વિન્ડો મોટી થઈ જશે અને મિનિમાઇઝ એટલે કે તમારી સ્ક્રીન પરથી વિન્ડો ક્લોઝ થઈ જશે અને નીચે આવી જશે દેખાય છે અહીં બરાબર સમજ પડી તમને આટલી ચલો હવે આગળ છે આજે આપણે અહીં જોયું ને કે સેવ અન્ડુ રીડુ દેખાય છે એ જ વસ્તુ તમને અહીં પણ દેખાય છે હોમમાં પણ મળશે જો ફાઇલમાં જશો તો અહીં જો સેવ આવી ગયું અને અન્ડુ માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ ઝેડ અને રીડુ માટેની કંટ્રોલ વાય બરાબર હવે આપણે મેનુ બાર જોઈ લીધું છે ટાઇટલ બાર જોઈ લીધું છે હવે આપણે આવીએ નેમ બોક્સ જો A1 લખેલું દેખાય છે એ આપણું શું છે નેમ બોક્સ છે અત્યારે A1 કેમ લખેલું છે કેમ કે આપણું જો સેલ કયો સિલેક્ટ છે આપણો એક સેલ હાઇલાઇટ થયેલો છે ડાર્ક છે દેખાય છે તો એ જે હાઇલાઇટ સિલેક્ટેડ સેલ હશે એનું નામ અહીં દર્શાવવામાં આવશે તેનું સેલ એડ્રેસ જો હવે હું એક સેલ નીચે જાઉં તો જો A2 આવી ગયું હવે જમણી બાજુ ખસું છું તો આવી ગયું B2 હજી જમણી બાજુ ખસીશ તો C2 બરાબર હજુ એની ડાબી બાજુ ખસીશ તો આવી ગયું D2 નીચેની બાજુ ખસીશ તો D3 D4 D5 સમજ પડે છે એટલે કે જેમ જેમ તમે જે સેલની ઉપર જશો તેમ તેમ અહીં તેનું નામ બદલાતું રહેશે તેનું નેમ એડ્રેસ બદલાતું રહેશે હવે આ છે ફોર્મ્યુલા ધારો કે હું આ સેલની અંદર લખીશ ABC તો તમે જે સેલની ઉપર સિલેક્ટેડ હશો તે સેલમાં લખેલું લખાણ તમને ફોર્મ્યુલા બારમાં દર્શાવવામાં આવશે સમજ પડે છે ફોર્મ્યુલા બારમાં શું દર્શાવાય તમે જે લખાણ લખેલું છે સેલની અંદર એ તમને ફોર્મ્યુલા બારમાં દર્શાવાશે ચાલો આ વિડીયો અહીં આપણે પૂરું કરીએ છીએ બીજા પાર્ટમાં આપણે વધારે માહિતી મેળવીએ